ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો મિત્રો? મજામાં જો હો ને સ્વાગત છે તમારું બધાનું એક ફરી નવા વ્લોગમાં। મસ્ત મજાનો હવા થઈ ગયો, આપણે રોટલી ચાય બધું કામકાજ થઈ ગયું છે। હવે ખાલી હીરાવાનું બાકી છે અને જો દીવ કે છે તમને બતાવું, મસ્ત મજાના સૂર્ય નીકળી ગયા છે ને વાતાવરણ જોઈ તો અત્યારે આવું કંઈક છે, ચકલા બોલે છે અત્યારમાં, જો પંખીડા બોલે છે, गाय माता आई गया है। हालो रोटली देती हूँ। तो आ तो जो बैठी हूँ मोरली का अने अब पाए ने खिला बदलावाना है। हाय पूछ रहा हूँ कदम मदो करे हो ओली तो जो सोमली ओय हाल जो सागर पे होता है वागी गया तो खबर बताऊँ 11 थवा एवा है ने आपणे કંઈક નવું કામકાજ કરી હે પછી હું તમને બતાવી હું કરી હે અને અત્યારે જાય હાલે રમવાનું। શું કરે હો હે એ પ્રસી શું કરે આ કોણ છે જરા આ કોણ છે તું હો તું તારો ફોન ક્યાં જાય પડ્યો તો પાણી ઢોર્યું યા છોકરાને ડિસ્કો કરતા આવડે હા ફોન જોઈ ફોન હાલે ये तो नहीं खींचे हाल આજના ભાગ્ય 6 ને તે વરસાદ પણ સારો આવ્યો તો ને ધીરે ધીરે વરસતો તો વાતાવરણ સારું છે ખુલાસો થઈ ગયો છે બહુ કંઈ વાંધો છે નહીં એવું છે ને આપણે લઈ ગઈએ કંઈક નાસ્તો પાણી કરવા છે ચાલી જાય આ ડાવરા થઈને તાતા ભાત નાખ્યા છે વઘાર્યા છે તો સોરી સડી જાય તો પછી બધા નાસ્તો કરી ભીહું ટાણું થઈ ગયું જો દવાનું અને મમ્મી ખાણ ભરી લીધું છે દવાની તૈયારી કરે કા મમ્મી વેલેરું પછી દોવાઈ જાય તો પછી ઉપાધિ નહીં સાટાનો કંઈ નક્કી નંબરે કંઈ આવી જાય કંઈ નક્કી નંબરે કંઈ આવી પડે કંઈ થઈ જાય ખળભળી પડે તો એવું બધું હે અત્યારનું કામકાજ તો અને હમણાં તો તમને બધાને ખબર જ છે ઘેર ઘેરે કાંઈ હું નવીન લઈ આવું બ્લોગમાં એકનું એક જ હોય હમણાં તો એક બાજુ યુદ્ધ હાલે ને એક બાજુ વરસાદ હાલે ને એક બાજુ ઉનાળો ગરમી ને બધું ભેગું છે આમાં તો ખબર નહીં હું ભેગું કરું કંઈ સમજાતું નથી બધું અત્યારે એવું વાતાવરણ છે તો આપણે એક કમેન્ટ હતી તમે કેટલા બેનભાઈ હો તો અમે 5 બેનભાઈ હે અને તમારું ગામ કયું હોય તો હું પાછું પહેલાં બ્લોગમાં મેં કીધું હતું પાછું પણ તમને કહી દઉં કે નાંદુરીની દીકરી હોઉં ને હું તારી હારે હોઉં અને એક આપણે કમેન્ટ આવી હતી તમને કંઈ જરૂર પડે તો મોનોટાઈઝ કરવામાં હતી તો કહેજો તો થેન્ક યુ ભાઈ એવું લાગશે તો હું કહીશ અને બાકી તો આપણે બધું થઈ ગયું જ છે અને થેન્ક યુ કહેવા માટે અને બીજું તો શું કહેવું તો આવી મસ્ત મસ્ત મજાની કમેન્ટ કરતા રહેજો બધા અને આવો નવો પ્રેમ ને સપોર્ટ આપતા રહેજો તો હાલ આપણે નાસ્તા પાણી કંઈ થઈ ગયું હોય તો આપણે કરતા આવીને કોઈ કમેન્ટ રહી ગઈ હોય તો યાદ કરીને વાંચીને કહીશ અને હા ઓલા જે કમેન્ટ હતી તમે વિડીયો એડિટિંગ કેમાં કરતા આપણે VN માં કરી હોય અને ઇન્સર્ટમાં કરી આપણે કંઈ નક્કી ના હોય કે એમાં કરી નાખીએ જેમાં મજા આવે એમાં કરી નાખીએ બે એપમાં આપણે કરી હોય બે એપ ફ્રી છે તો એવું બધું છે અત્યારે તો જો અહીંયા પોપટ આવી ગયા છે અને બોલે છે તમને દેખા હે નહીં બાકી ચકલા ને વાતાવરણ કંઈક અત્યારે આવું છે મસ્ત મજાના ભાત થઈ ગયા તૈયાર ને આપણે નાસ્તો કરી લઈએ અને સાગરભાઈ પણ ખાટલે બેહીને ખાઈ અને આપણે ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ
પડી ગઈ હે નીરુબેન બનાવે કેરીની ચટણી. તમારે ખાવી હોય તો કૃપયા કરીને જલ્દી આવો નકર ખૂટી જશે. હા અને બહાર જ વાતાવરણ એકદમ શાંત થઈ ગયું છે બધા હે ઓલી બાજુ એ અંધારામાં બધા બેઠા હે વાતો કરે એવું બધું કામ કરે છે. જો આકાશનું વાતાવરણ કંઈક અત્યારે આટલું મસ્ત હોય. હાલો તો જો ને મમ્મી હે ને ગયા પ્રસીને લઈને બેને અને જો આવી થઈ છે ચટણી. કોઈને ખાવી હોય તો આવો. દસ્તામ લઈને તો બતાવે તો હાલો એવું બધું હે બધા વ્યારું પાણી કરી લે તો હારો હાલો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી મળશે પાછા કાલના નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. અને હા આપણી ચેનલ હજી સુધીમાં કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક ના કર્યું હોય લાઈક કરી દેજો, સારી એવી કમેન્ટ નાનકડી કરતા રહેજો. કાલે ગોટા બહુ વર હે વાતની વારમાં અને બાકી તો કંટાળો આવે છે વ્લોગ બનાવવાનો હોય.